હવે આ પૂરો ધૂણવા બને ગયો. પૂરો એટલે હું પૂરો કોઈ દી ક્ષત્રિય સમાજમાં ન થાય. જો કદાચ પૂરો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું ફરીથી એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેના અંદર તેઓ એક વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમાં એવું જણાવી રહ્યા છે કે સાચો ક્ષત્રિય, સાચો રાજપૂત અને સાચો જે દરબાર છે એ ક્યારેય ધૂણતો નથી. જો તે ધૂણતો હોય તો તે સાચો દરબાર નથી. મિત્રો, આવું તેઓ કોલ રેકોર્ડિંગની અંદર વાતચીત કરી રહ્યા છે, તો તમે પણ જલ્દીથી સાંભળો કે શું વાત કરી રહ્યા છે. અને ફરીથી તેઓ દેવી દેવતાઓ વિશે પણ કરી રહ્યા છે મજાક મશ્કરી. એ પહેલા જો મિત્રો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલી ઘંટડી પણ દબાવી દેજો. વનરાજભાઈ દરબાર, કાઠી દરબાર, બોલો. સાયલા, સુરનગર જિલ્લામાં આવે અમારું ગામ. ઓકે, બોલો. કે મનસુખભાઈ કીધા તમારા વિડીયો જોતા હોય તો કીધા મનસુખભાઈ ફોન કરવો છે. ટ્રેક્ટર ને શેલ નથી લાગતો. મેં કીધું કોઈ સારો ભૂવો હોય તો કે બેટરી બદલાવી પડશે. હે મનસુખભાઈ, તો નંબર મને આપો. કોઈ સારો ભૂવો હોય તો કઈ શેલ નથી લાગતો તો મારે અહીંથી બોટાદ જવું પડે. બોટાદ અમારે 30 કિલોમીટર થાય. ત્યાં ધક્કો નહીં, ગાડીનું ડીઝલ ને બધું મોંઘું પડે. તમે ભાઈ કીધું. હે મનસુખભાઈ, બોલો. કોઈ જો ભૂવો હારો હોય તો મને નંબર દો તમારે. એમ કે ધક્કો ન થાય એમાં, તડકેનો ગાડીનું ડીઝલ લઈ ખર્ચો 1000 રૂપિયાનો, બીજો ખર્ચો ખોટો લાગી જાય ને ટ્રેક્ટર ખોટી થાય તો હળવાનું. સાચી વાત છે, પણ હવે દરબારમાં શું કરો? આમાં ભૂવા ભરાડીનું તો કેમ કરશો? સારું કામ કરો હો તમે, પણ આમાં એવું તો હાલે રાખીએ. આ તો ભાઈ જે જેની માન્યતા છે, પબ્લિક છે, આ તો બધી હાલી જાય. ઓલા કેમ ઘોડે ઓલા કમા જેવી વાત છે. કમો ખાલી પાટલું ચડાવે તોય પબ્લિક દોડી જાય, એવું બધું છે. એવું છે મનસુખભાઈ, આ બધું. સાચી વાત છે. આપણે ગામ કયું કીધું? મારું ગામ લાખાવાડ, સાયલો તાલુકો લાગે, જિલ્લો સુરનગર લાગે. ઓકે. શું છે તબિયત પાણી આનંદમાં? મજા ભગવાન આપડા ઉપરવાળા ને દિયા છે બધું. પણ આ તમારા વિડીયો જોતા હોય તો આમાં કીધા ભુવાનું એવું બધું આવતું હોય, કીધું કોઈ ઓલો ભાગ્યો કે આ ખ્યાલ નથી લાગતો. મેં કીધું રે મનસુખભાઈ ફોન કરું. છે. વાયરિંગ વાળા બતાવવું પડે. ભુવાને ટ્રેક્ટર બંધ પડે એ વાયરિંગ વાળા પાસે. હા, પણ ઈ જ ભાગ્યો કે ઉપડતું નથી કે શેઠ. મેં કીધું એક કામ કર રે, મનસુખભાઈ નો નંબર છે આમાં યુટ્યુબ માં, આપણે જોયું છે કે એમની પાસે કોઈ ખારો ભૂવો એવો હોય જાણી તો ફોન માં થઈ જાય, આપડે લઈ ન જઈ. નગર તો આપણને ખબર જ છે બેટરી બદલાવો તો દી ઉપડે. નકર તો નો ઉપડે નહીં તો બરોબર છે. પણ કીધા એમાં આમાં વનરાજજી એવું છે, આમાં ભુવા ભરાણીમાં શું છે, અમે એનો ઈ નથી વિરોધી છે. અમે ખાલી એના માટે કહીએ કે અમે રાજધર્મ ને ક્ષત્રિય ને જાણી છીએ. બરોબર છે. એ તો ઈ કોઈ દી રાજવી છે ને કોઈ દી ધૂણે નહીં. હા, એ સાચું છે. જે રાજના માં દરબાર હોય ઈ હા, એ ધૂણે નહીં કોઈ દી. કોઈ દી ધૂણે. કેમ કે ઈ છે ને વીરતાના વરેલા હોય. હા. અને આ બધા શું છે, પિતૃ ને વરેલા હોય. એટલે આ પિતૃ દેવ શક્તિ ઈ છે ને ભવાની ને માને. હા, એ બરોબર છે. એને દેવ કઈ આવે છે? જે ક્ષત્રિય હોય એને ભવાની ને પૂજે, આશાપુરા ને પૂજે, અને એ રાજધર્મ ને માને. હવે આ પૂરો ધૂણવા બને સિકોતર ધૂણે. હવે સિકોતર એટલે હું? તમે મને કહો પૂરો એટલે હું? એ તો છે જ તે ને. પૂરો કોઈ દી ક્ષત્રિય સમાજમાં ન થાય. જો કદાચ પૂરો હોય, જો વાછરો દાડો થઈ ગયા ને, બરાબર, ઈ વીર પુરુષ થયા. ઈ જે વાછરા દાદાની જે સમાધિ છે એનું ધડ છે ને, ઈ પોડાણા છે. હા, ઈ હતું. અને ઈ બેન દીકરીની વારે તમને કહો, વીર વજરાજ જયારે રાજબાઈ હારે મંગલ ફેરા ફરતા હતા, નાગ નામનો વાછડો ને વેગડ નામની ગાય સિંધમાં રોકાઈ ગઈ. બરાબર. અને સુમરે રોકી લીધી ગા અને વાછડો બે. હવે ઈ છે ને આ દેવના માતાજીના દિવેલની ગા હતી. બરાબર. પછી આ મંગલ ફેરા ફરતા હતા ને ચારણિયાણીએ જઈને તમને કહો, અહીંયા તો ફેરા ફરતા હતા વછરાજ. ત્યાં જઈને ચારણિયાણીએ કલપ કર્યો.
બરાબર. હે વીર વસરાજ કે પોપટને પારેવા તણીને રાણા રમિતું મેલ તારે ધરવા ખાંડાના ખેલ કે મારી વેગડ નો આવી આજ વાસરા. એ તું કે અટણે આ ખાંડે સીડ્યો છો, તું અટણે પૈણવા, હે વસરાજ તું અટણે પૈણવા સીડ્યો છો, પણ મારો નાગ નામનો વાસડો ને વેગડ નામની ગાય નથી આવી, અને તું એક બાઈના મોહ માયામાં તને ફેરા ફરવાની પડી છે. અચ્છા, સાચું છે. પછી એને કીધું કે ખાડું આવ્યું તારું ખાખરે ને ધણ આવ્યું ધણ શેર, પણ જેની દુધડીએ દીવા પડે આજ મારી વેગડ નો આવી. કીધું કે તમે ધ્યાન રાખજો વસરાજ, કે બરાબર. અપશુકન થાય છે તો કે ભાઈ ક્ષત્રિયોનો અપશુકન ન હોય કે ગાયની બેન દીકરી વાર કરવી ને એમાં ના ગાડો ઉતરે કે કાંઈ પણ અપશુકન થાય, પણ અમારે બેન દીકરીની વાર કરવી ને એ જ અમારો ક્ષત્રિયનો ધર્મ છે. એ તો છે જ તે ને. ઈ આડો નાગ ઉતર્યો ને તો ઈ વચરાજ રોકાણા નહીં, અને એની માથે દગો કરીને એનું ધડ થી મસ્તક જુદું કરવામાં એનું ધડ લેડ્યું, ક્યાંથી ઠેઠ પડાણાથી અહીંયા ઊંધી એનું ધડ લેડ્યું રણમાં. ઈ તો પછી છે જ ધડ તે ને. રોકાતું ઈ છે. નહોતું. સાપરાજ વાળો છે જેતપુર, તમારે અહીંયા નજીક રહ્યું. તમને હું દરબાર વાત કરું, ઈ ધડ વચરાજ નું રોકાતું નહોતું. હા. પછી એને ચારણે કીધું કે ચારણિયાની કે આ હવે ધડ રોકાહે નહીં, આ ધડ હવે મીડ્યું છે લડવા. બરોબર. પછી એને આડો ગળીનો દોરો નાખ્યો કે "હે વસરાજ હવે તું રોકાઈ જા અહીંયા." હા, ઈ સાચું. સાહેબ તઈ એનું ધડ રોકાણું, એ કોને કઈ શક્તિથી ચારણ ને ચારણિયાની કીધે ઈ ધડ રોકાણું. ઈ તઈ જો ત્યાં ધૂણવા બેઠા હોત ને પૂરો પૂરો ધૂણ્યા હોત તો ઈ વીર થાત નહીં ને ઈ ધડ લડત નહીં, તો ઈ ધૂણવામાં જ નવીરા નો રત. ના બાપા ના, એટલે ઈ બધી વાત મનસુખભાઈ હાવ ધરતી ખોટા બધા આ ધૂણે હાવ હાવ કરે. આ સૈતર મહિનો આવશે એટલે કેટલાય માથામાં હાકડું મારીને અમૃત થઈને કેટલાય આઈન પા યારિયામ કેટલાય 12 મહિના 5 ભૂવા મરી જાય. એટલે અમે એનો વિરોધ નથી કરતા. હવે આ જે દરબારો અમને ફોન કરીને ધમકાવે ને અભદ્ર વાણી બોલવા માંડે, પણ તમે પેલા તમે આમાં વ્યક્તિને સાંભળો. એવું ઈ વાત ખોટી છે. ઈ પછી ઈ બધી ઈ વાત ખોટી છે ને. પેલા જાણ્યા જયા વગર પાદરું ગમકાવાનું કે ઈ વાત નો આવે ને ખોટી. ત્યાં કોઈ ભૂવો ધૂણી નિયમ નહીં કે ખમા ખમા હું આશાપુરા બોલું છું. ના ક્યાંય નહીં હો. હે હવે આખા ક્ષત્રિય સમાજની આશાપુરા મઢવાળી જે માત છે ત્યાં ભૂવો નથી, હા, ન્યા નથી. અને ઈ ધૂણતા નથી. હા, એ હતું. જે ધૂણે ઈ રાજધર્મનું એક અપમાન છે, હા, ઈ તો છે જ તે ને. રાજાઓનું અપમાન છે. અમે આ વાંચ્યું છે, અમે કવિ કાગને વાંચ્યા, ઝવેરચંદ મેઘાણીને વાંચ્યા, અમે રાજા રજવાડું ભેગા અમારા બાપ દાદાથી અમે ક્ષત્રિય સમાજ હારે વણાયેલા છીએ, એટલે અમે કહીએ છીએ. બાકી અમને કાંઈ વાંધો નથી. તમે બાપા સાસડે પડો, મહાણમાં જઈને સાસર પૂરો, તો અમારા બાપનું કાંઈ જાતું ઈ તો છે જ તે નથી. ને. પણ અમે ક્ષત્રિય ધર્મને માની છીએ, એટલે અમે કહીએ છીએ કે ભાઈ ખરેખર બીજા કરે ઈ કરાય, તમારા ન કરાય. આમાં તમે કેવું પાત્રને મનસુખભાઈ, માનો એમ. બધાય તમે માણસો. જો મારી વાત સાંભળો કે જે આ કૃષ્ણ લીલા રમે ને, હા, પછી એમાં કૃષ્ણ લીલામાં કૃષ્ણ ભગવાન ઊભા હોય, હા, ઈ તો ઊભા પછી તો જે એમ. ઓલા વેઠિયા હોય ને હા, બ્રહ્માવરા, ઈ દાન માંગે તો હાલે. હા, પણ આ કૃષ્ણ મોરલી હોતો ઊભો હોય ને એમ કે 5-5 રૂપિયા દેતા જજો, તો ઈ ભેખને ભૈજવો ન ગણાય, ઈ ભેખને લઈ જવો ગણાય. હા, ઈ પાત્ર લઈ જવું કહેવાય ને, એનથી મંગાય નહીં ને હીરો ત્યારે. હવે ઈ વાત અમે કરીને તો કે અમે ભાઈ ઈ કેમ કીધું, પણ ઈ જોતો ખરા હોનાની દ્વારકાનો રાજા થઈને ઊભો છે ને ઈ 2 રૂપિયા માંગે છે, એને પાત્રને તો ભૂંડું લગાડો માં. બરોબર છે. જે એટલે છે તમે તે. ધૂણવા બેહો તો અમારા બાપનું કાંઈ જાતું નથી, પણ ક્ષત્રિય સમાજને કલંક છે. હા, ઈ તો સાચું અમને છે. કોઈ વાંધો નથી. અમે ઈ તો તમને આમાં માની છીએ, અમે તમને માની છીએ, અમે તમને વંદન કરી છીએ. ઈ એના માટે કરી છીએ કે અમે રાજધર્મ જે રાજાઓએ કામ કર્યા ને, ઈ કોઈ હા, કરી નથી શક્યા એવા રાજાઓએ કામ કર્યા. હા, ઈ તો છે જ અમારે તે ને. જે વિભૂતિ વિશ્વ રત્ન ડોક્ટર B.R. આંબેડકર, હા, એને પેલું લોકશાહી બંધારણમાં જ્યારે બંધારણ અમલમાં લીધું ને, બરાબર. ત્યારે જો પેલું કોઈએ રજવાડું ખાલી કરીને જો આ લોકશાહીને અમલમાં લીધું હોય તો કૃષ્ણસિંહજી મારવાડ, ભાવનગર ગોહિલવાડ. હા, ભાવનગરી હતું. કે ભાઈ તમે એક કામ કરો, બીજા રજવાડા ખાલી કરે કે ન કરે, પણ આંબેડકરજી, ગાંધીજી, વલ્લભભાઈ સરદાર, મોહમ્મદ અલી જીણા, આ જે તમે બંધારણ ભારત દેશનું બાંધ્યું છે, અને આ બંધારણ અમલમાં આવતું હોય તો પેલું રજવાડું હું છોડું છું, જાઓ. બરાબર. આ લોકશાહી જયારે જીવનમાં આવી તો અમે રાજા રજવાડો ને એને માની છીએ કે અટાણી એક સાહ હાટું થઈને કપાઈ જાય. હા, જરાક પાણો ખેવ્યો હોય તો મર્ડર થઈ જાય. એક શેઢામાંથી એક સાહમાં ખાલી દડી ફેરવે ને તો કાપા કાપી થાય છે ને છાપામાં આવે છે.
હા, એટલે ઈ બધું આ ખોટા ધોળા ધોળ એટલે ઈ જ વાત છે ને ઈ હવે તો. 999 પાથરનો ધણી ભાવનગર મહારાજ જો રજવાડા છોડી દેતો હોય, આ રાજા જેવું ઉદાર દિલ બીજા કોને તમે ગણશો? ઈ તો હતું છે હવે ને. ઈ જો અબોષણ ઓઠીને એના પરિવારમાંથી ધૂણે કે આ રાજા રજવાડું ધૂણે, તો અમારે ઇતિહાસ કોના બોલવા? ઈ તો બરોબર જ છે ને. કે કોઈ દી ક્ષત્રિય છે ને ઈ ધૂણવા નો બે, ઈ ધીંગાણે ચડે. ઈ તો છે જ છે ને. શિવાજી મહારાજ નો ભૂવો થાય તો અટાણે આ ધર્મને કલંક બે શું થાય? ઈ ઈ થાય ને યાર શું છે. ઈ આખા હિંદવાણાનો રાજા, હા રાજા ઈ તો છે જ છે ને. જેને હિન્દુસ્તાન માટે થઈ અને બલિદાન દઈ દીધું. હવે એનો ભૂવો બને તો ઈ ક્ષત્રિય ધર્મને પાલન કર્યું કે એને કલંક લગાડ્યું? નકર લગાડે નહીં તો હતું છે હે? ને. નકર લગાડે નહીં તો. મહારાણા પ્રતાપનો ભૂવો થાય તો એની દિશા શું ગણવી? સાહેબ, રાજા કોઈ દી ધૂણે નહીં. નો ધૂણે ઈ તો છે ઈ જ તમને તે. 1000% કહી દઉં. ભાવનગર રાજા છે ને, ભાવનગર રાજા સાહેબ, હા. એની ખાનદાનીને તમારે ગોહિલવાડને કેવું પડે ભાઈ ભાઈ છે. અમારે ગોંડલના રાજા છે ને, અમારે ગોંડલની અંદર સગ્રામજી હાઈસ્કૂલ આ બધું ભગવતસિંહના નામે છે હા હા. સાહેબ. કેમ કે ટ્રસ્ટની પેલી સ્થાપના જો કોઈએ કરી હોય ને તો અમારે ભગવતસિંહે હા. ગોંડલની અંદર. ઈ તો છે જ તે ને. ઈ તો સાહેબ, પેલા તો એને વંદન કરવું પડે છે. ત્યાં અમને કોઈએ ઝેરી જનાવર નથી કર્યા કે અમે એવડા આ રાજા રજવા મહારાજાઓની વાતો કરી છે. હા, ઈ તો છે જ તે ને. હાસું તમે છે. સમજી ગયા? આ વાત ઈ છે કે કોઈ દી રાજ અને ઈ કોઈ દી ધૂણે, નો ધૂણે ઈ. કેમ કે એને તો દેશની રક્ષા કરી છે. હા અને ઈને આ તમારું અંગત મામલો થઈ ગયો. ના ભૂવો ધૂણે ભાઈ, કોઈ પરિવારના હોય, તમારા કુટુંબના હોય, ઈ ભૂવા હોય. ઈ બરોબર છે જ. ભૂવા ધોણા ઈ બરોબર છે, પણ ભૂવા કઈક એને માપમાં મીડિયમમાં ધોણવું પડે ને. અમુક અમુક તો એલો મોટે હાંકડું લઈને માથામાં ધીમ આવે મારવા માંડે, પણ હવારમાં એમ્બ્યુલન્સ આવે ને દવાખાને લઈ જાય, જીવો ને ઉયા જાય. એવા કેટલા એને 12 મહિના અમારે 17 મહિનો આવે. હું તમને વિડીયો મોકલીશ ઉતારીને કે આ ભૂવો વનરાજજી, ગયો હજી હવારમાં. તમને કાલની જ વાત, હમણાં અઠવાડિયાની વાત કરું. અમારી બાજુમાં મોટા માંડવા છે, હા ત્યાં મારા મામા છે, ભીખા મામા પરમાર. બરાબર. ઈ મેલડીમાંના ભુવા હતા અને એને તમને કહું એટેક આવી ગયો ચાલુ ધૂણતા ધૂણતા. બરાબર. હા, હમણાં આજે અઠવાડિયું થયું ગુજરી ગયા. હા અને ઈ ઊંધા પડ્યા હતા. એટલે ઓલા બધા ભુવાને શું કે એને છે ને અવતાર લે છે, હા હા હા. એટલે કોઈ હલાવ્યા નહીં. હલાયા નહીં. હલાવ્યા નહીં ને તો ઈ આખું માતાજીનું ઝીલણિયું પૂરું થઈ ગયું તો ખબર પડી કે હલતા સલતા કાન હલાવ્યા ને તો તપ દઈને પડી ગયા. ઓલી ખબર તો ખબર પડી કે આનો પ્રાણ વિયો ગયો. વ્યાજ જાય એમાં એવું જ થાય. એવા તો કેટલા વ્યાજ જાય. હા, એટલે આ બધી વસ્તુ છે ને. માતાજી આવે બરોબર છે, પણ એ જે હોય બરાબર ઈ જે 5 મિનિટ એટલે ધૂણતા આપા તો હાંકડું લઈને હાજા ને બાજા ને. આ તો શું છે કે ઓલે ડીજે ને બીજે વાગતા હોય ત્યાં અમુક હાજા હોતે ને જાય, પછી ને મનસુખભાઈ હેમરજ જ થાય. એમાં એમ્બ્યુલન્સ આવે, એ માતાજી નો બસ આવે, એમ્બ્યુલન્સ ને ફોન કરવો પડે. હા, નહીં જો શિવાજીના હાલરડામાં તમે જો કવિ લોકોએ કીધું કે આજ માતા ભરે ચૂમિયું, તમે શિવાજી ધરજો બેવળ ગાલ. કેમ કે કાલે કારા ધૂમ ખેલાશે, કાલે તો મોટું ધીંગાણું થાય. હા અને તેથી તમારે તોપના ઘાએ રમવાનું છે દાદા. આ કરજો એમ. હવે એના ભૂવા થાય તો અમારે હું કોની વાતો કરવી યાર? કાલે અંધશ્રદ્ધાની અમારે હું માતાજીની વાતો કરવી કે ખમા ખમા દેવ છત્રીના પૈણમાં આવી છે એટલે કાપી નાખશે, ઈ એમનામાં જ દેવ હોય. હા, ઈ તો ઈ દીવ એમ જ હોય ને. કેમ કે રાજા છે ઈ જ ભગવાન. હા, ઈ ભગવાન, એને કઈ ધૂણવાની થોડીક જરૂર પડે એવું. જેને ગરીબો માટે લડ્યા ને એને જ ભગવાન કીધા, બાકી બીજું ભૂલી જાઓ. હા, ગરીબો માટે લઈ જાય ને લડ્યા છે. એને કોઈ દી પૂછ્યું નથી, નાત ભાત નો કોઈ દી નહીં ભેદ નહીં નથી રાખ્યો કે આ ફલાણા સમાજ નો છે ન્યા, યાની ફલાણા બેન દીકરી છે ન્યા નો જવું. જો બધે ક્ષત્રિયો હોય માથા દીધા છે. રામચંદ્ર ભગવાન હતા ને, રામચંદ્ર ભગવાન હા દશરથ રાજાના દીકરા હતા. હા દશરથ રાજાના દીકરા હતા ને રામચંદ્ર ભગવાન ભગવાનનું બિરુદમાન મળી ગયું. શું કીધું કે આ ભાઈ ભગવાન છે, રામ ભગવાન. હા હા રાજાના કુંવર હતા. કૃષ્ણ રાજાના કુંવર હતા. કટણ કૃષ્ણ ભગવાન. કેમ કે એ રાજાના કુંવર જ હતા કે એને બધાય માટે સારું કામ કર્યું એટલે એને ભગવાનનું બિરુદમાન મળ્યું. હવે જો ઈવડા ઈ ધૂણવા બેઠા હોત તો અટાણે એને ભગવાનનું બિરુદમાન ન મળ્યું અને ભુવાનું બિરુદમાન મળ્યું હોત. ઈ તો છે જ તે ને. શું મળ્યું હોત? ભુવાનું. કે ધૂણવું એ એક માનસિક ગાંડપણ છે.
ઈ તો છે જ તે ને. એટલે આવું છે વનરાજજી. હવે એમાં પછી અમને એમ કહે કે "એલા ભાઈ તમે ફલાણા ભુવાનો કેમ વિરોધ કરો?" અરે ભાઈ ભુવાની વાત અમે નથી કરતા. હા ઈ હાસું છે, ઈ તો હો ને જે કરે એ બરોબર તમે ભલે જાઓ, હાલતું. અમને કોઈ વાંધો નથી, તમે પૈયે લાગો, અમારો કોઈ વિરોધ હા નથી, પણ અમે એમ કહીએ છીએ કે આ રાજધર્મને ક્ષત્રિયને કલંક છે. હા ઈ બરાબર છે, વાત તમારી સાચી છે. ગરાસિયા દરબાર કોઈ દી ધૂણે નહીં. ના ઈ નો ધૂણે. ગરાસિયો દરબાર કોઈ ભૂવો હોય તો એના પરિવારમાં ક્યાંય પૂરા હોય તો એના કુટુંબ પૂરતા ભૂવા હોય, પણ રાજના કોઈ દી ભૂવા ના થાય. ના રાજના કોઈ ભૂવા ન હોય. નો હોય. અમારા ગામમાં ચોટીલાના ગામ આવે, અમારે 100 ગામ હતા, 100 કવાઈ. અમારે કોઈ ભૂવો તમે જ નથી ધૂણતા કોઈ. બીજા ધૂણે છે કે આ માતાજી આવે છે અમારે, કે ધૂણે રાખો સમજ્યા? બીજું અમને શું વાંધો. હા, એટલે એમ છે. એટલે બીજું કયો વનરાજજી, તમે કયો નવીનમાં? બસ મજા મજા, આનંદ મંગળ. કયો આ તો લાગી જાય તો આપણે બેટરી બદલાવી નહીં. મારામાં હમણાં જ એક ભુવાનો ફોન આવ્યો કે "મનસુખભાઈ મારી છોકરી ભાગી ગઈ છે ને તો પોલીસ ધ્યાન દેતા નથી." મેં કીધું ઉંમર કેવડી